ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ આવી રહ્યો છે। એક સાથે 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। કારણ ફક્ત એટલું જ છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં જે સિસ્ટમ અત્યારે હાલ સક્રિય જોવા મળી રહી છે એની જ સક્રિયતા અને એની એક્ટિવનેસ વધારે વધવાની છે। એને જ કારણે ગુજરાતમાં નવો એક વરસાદી રાઉન્ડ આવી શકે છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। વિંડીના માધ્યમથી એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે બંગાળની ખાડીની અત્યારે હાલની શું પરિસ્થિતિ છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં અત્યારે હાલ મધ્ય ભાગમાં ક્યાંક વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। છૂટો છવાયો વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ વરસાદની શક્યતા બિલકુલ નહિવત છે। આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ આવવાનો છે। ઓગસ્ટ મહિનાના અંતમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। હવે સમજી લે વિંડીના માધ્યમથી બંગાળના ખાડીની શું પરિસ્થિતિ છે। મારી પાછળ અત્યારે હાલ વિંડી છે। વિંડીમાં જે રીતે જોઈ શકાય છે કે બંગાળની ખાડીમાં અત્યારે હાલ ક્યાંક એક્ટિવનેસ જોવા મળી રહી છે કે બંગાળની ખાડી સક્રિય છે। એની જ સામે અરબ સાગર છે। અરબ સાગરની અંદર બિલકુલ વરસાદી માહોલ નથી અને ત્યાં અત્યારે હાલ કોઈ જ પ્રકારની એક્ટિવનેસ નથી જોવા મળતી, પણ એની જ સામે બંગાળની ખાડીમાં ધીરે ધીરે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હવે વાત કરવામાં આવે કે જે બંગાળની ખાડીથી આવતા પવનો છે એ જ દરેક પવનો અત્યારે હાલ એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે અને એને જ કારણે એક સિસ્ટમ છે તે બની રહી છે। આ વિસ્તારની અંદર જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ દરેક પવનો છે એ ભેગા થઈ રહ્યા છે અને એને જ કારણે દરેક વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ આવે છે અને ક્યાંક ભારે વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે। જેમ જેમ આ સિસ્ટમ આગળ આવશે એવી જ રીતે એની અસર જે અહીંયા ગુજરાત આવેલું છે એના ઉપર થશે ને એના વચ્ચે જેટલા પણ રાજ્ય આવતા હશે, જેટલા પણ વિસ્તાર આવતા હશે ત્યાં પણ ક્યાંક આની અસર થવાની શક્યતા છે। અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે। આજના દિવસની ગુજરાતની પરિસ્થિતિ શું કહી રહી છે એ પણ સમજીએ। જે રીતે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એ પછી સુરત હોય, નવસારી હોય, એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા બિલકુલ નહિવત છે। પોરબંદર, વેરાવળ, મહુવા છે ત્યાં ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વિરમગામ હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, અહીંયા ક્યાંક થોડો ઘણો વરસાદ પવનની સાથે પડી શકે છે એવી શક્યતાઓ સવારે 9:01 વાગ્યામાં આપણે જોઈ રહ્યા છીએ। આગામી દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે અને જે નવો વરસાદી રાઉન્ડ આવશે આ વખતે ગુજરાતમાં ક્યાંક વધારે વરસાદ લાવશે। ઘણા બધા વિસ્તારોમાં જે અત્યાર સુધીમાં વરસાદની શક્યતા બિલકુલ નહિવત જોવા મળી છે એ પણ દરેક વિસ્તારોની અંદર ક્યાંક હવે જે નવો વરસાદી રાઉન્ડ આવશે એમાં વરસાદ આવી શકે છે એવી પણ શક્યતાઓ છે। હવે સમજી લઈએ કે લગભગ 12 થી 2 વચ્ચેનું વાતાવરણ કેવું રહેવાનું છે। 9:01 વાગે આપણે જોયું કે કોઈ પણ એવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નથી અથવા તો પછી બિલકુલ વરસાદની શક્યતા નથી પણ જોવા મળતી। હવે સમજી લઈએ 12 થી 2 વચ્ચેનું વાતાવરણ શું કહી રહ્યું છે, કેવી પરિસ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। પોરબંદરમાં બિલકુલ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સતત ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। હવે મધ્ય ભાગની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતમાં જે રીતના પવનો ફૂંકાતા હતા એમાં પણ અત્યારે હાલ શક્યતા બિલકુલ ઓછી જોવા મળી રહી છે, એટલે કે એની એ જ પરિસ્થિતિ છે તે લાગી રહી છે। આજના દિવસ અહીંયા ક્યાંક વરસાદ ના પણ પડી શકે એવી પણ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે। એ બાદની વાત કરવામાં આવે સાંજે 5:01 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, 5 થી 7 વાગ્યાનું વાતાવરણ શું કહી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે વરસાદની શક્યતા બિલકુલ નથી। દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ આવેલો છે, જે આખો પટ્ટો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે એવી વાત કરવામાં આવી રહી છે અને વિંડીના માધ્યમથી એવું જોઈ પણ શકાય છે। મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ જે રીતની વાત કરવામાં આવે તો ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે। એનાથી વિશેષ અત્યારે હાલ વાતાવરણમાં કોઈ જ બદલાવ નહીં આવે એવું પણ અહીંયા લાગી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા સતત 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર કરવાની આશંકા કરવામાં આવી છે કે લગભગ ગુજરાતની અંદર
હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, કારણ કે એક સાથે લગભગ 4 જેટલી સિસ્ટમ મોન્સૂન ટ્રફ છે એ પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ થયું છે. સાયકોલોનિક સર્ક્યુલેશન હોય અને બંગાળની ખાડીની અંદર જે આખું કહી શકાય કે એક સિસ્ટમ બની રહી છે, દરેક લોકોની એક્ટિવનેસ છે તે જોવા મળી રહી છે, પણ એ એક્ટિવનેસ ખૂબ જ ઓછી છે. એને જ કારણે ગુજરાતમાં અત્યારે હાલ એની અસર જેટલી થવી જોઈએ એટલી જોવા નથી મળતી ને એની જ સામે ખૂબ જ ઓછી અસર જોવા મળી રહી છે. પણ જ્યારે આ ચારેયની એક્ટિવનેસ વધશે ત્યારે ગુજરાતમાં ચોક્કસથી ભારે વરસાદ આવી શકે છે અને ઘણા બધા વિસ્તારોમાં પરિસ્થિતિ ક્યાંક વધારે ખરાબ થઈ શકે છે, એવી પણ વાત હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે વરસાદ હજી પણ સારો પડી શકે છે એવી આગાહી તે લોકો દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે શું આગાહી કરી છે? હવે હવામાન વિભાગની આગાહી ઉપર પણ નજર કરવામાં આવે તો આજે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક જે રીતે જોઈ શકાય છે કે અહીંયા અત્યારે હાલ ક્યાંય પણ વોર્નિંગ નથી. જેટલા પણ જગ્યાએ અત્યારે હાલ આ નકશામાં જોઈ શકાય છે કે અહીંયા વોર્નિંગ નથી આપવામાં આવી ને આ દરેક જગ્યાએ જો યલો કલર છે કે ત્યાં વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે અહીંયા વરસાદ છે તે પડી શકે છે. વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે બિલકુલ અહીંયા વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતનો જે આ ભાગ છે, ઉત્તર ગુજરાતમાંથી ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ જે રીતે અહીંયા જોઈ શકાય છે કે અડધા ભાગની અંદર વરસાદી માહોલ નથી, પણ બિલકુલથી અડધા ભાગની અંદર એટલે કે અમદાવાદ છે, ગાંધીનગર છે, એ દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવે વાત કરવામાં આવે જિલ્લાની તો જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે, ડાંગ છે, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી છે, સાબરકાંઠા છે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ છે, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મહેસાણા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા આપણે અત્યારે હાલ હવામાન વિભાગની આગાહી દ્વારા પણ જોઈ રહ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અત્યારે હાલ આમ તો ચોમાસું ખૂબ જ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, પણ ચોક્કસથી ફરી એક વખત જ્યારે ચોમાસું સક્રિય થશે ત્યારે ગુજરાતમાં ક્યાંક પાછા વરસાદી માહોલ આવી શકે છે અને જે વરસાદી માહોલ છે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે એવી પણ શક્યતા છે. હવે સાંભળી લઈએ પરેશ ગોસ્વામીને કે તેમના દ્વારા પણ આગામી દિવસોના વરસાદને લઈને અને તાપમાનને લઈને શું આગાહી કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આપણે આવનારા દિવસનું હવામાન અને હાલના હવામાનની વાત કરવાની છે, જેમાં જોવા જઈએ તો તાપમાન હોય, પવન હોય અને આવનારા દિવસમાં વરસાદની શું સંભાવનાઓ છે તમામ વસ્તુની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે છે. અત્યારે એવરેજ લગભગ કહી શકાય કે 19થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એ સાથે પવનની દિશા છે મુખ્યત્વે પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર, તો અમુક જગ્યાએ પશ્ચિમ દક્ષિણની છે. તો આ જે પવન ફૂંકાઈ રહ્યા છે એ પણ અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, છતાં પણ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસમાં એક સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. હવે જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ થોડીક વધારે છે, એ સાથે તાપમાનમાં પણ હવે લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 28 થી લઈને 31 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની અંદર જોવા જઈએ તો પવનની ગતિ છે એમાં વધઘટ પણ થઈ રહી છે. હવે આપણે જે સમજવાનું છે કે આવનારા દિવસમાં શું થશે. અત્યારે જોવા જઈએ તો હાલમાં 1-2 દિવસ કે 5 દિવસમાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જેમાં ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી જોવા જઈએ તો આખો જે આપણો ઇનસેટ છે, આ જે આખું આપણું જે ભારત છે એમાં મધ્ય ભારતની અંદર થોડુંક જે આપણે સક્રિય થયું છે. આમ તો આ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને એની સાથોસાથ જોવા જઈએ તો મધ્ય ભારતમાં જેમાં મહારાષ્ટ્ર ત્યાંથી લઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે આ સક્રિય છે, ઉત્તર ભારતના જે આ ભાગો છે યુપી વાળા એ પણ સક્રિય છે, પહાડી પ્રદેશવાળા વિસ્તારો છે આ પણ તમામ સક્રિય છે. પણ ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર અમુક જગ્યાએ તમને સામાન્ય વાદળ દેખાતા હશે, એટલે કે બહુ કાંઈ ખાસ અત્યારે આપણી ઉપર એક્ટિવિટી ચાલી રહી નથી. હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી પણ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે જોવા જઈએ તો જે આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી જો આપણે આ સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે આ ગુજરાતનો ભાગ છે આ ભાગ ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટછૂટ થતા હશે, એટલે કે ઝાપટા પડતા હશે. હા, એક ચોક્કસથી છે કે 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહ્યું. આજે 29 તારીખથી ઝાપટાઓમાં પણ ઘટાડો થયો છે અને હમણાં આ ગુજરાતના વિસ્તારો છે એમાં કોઈ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને આ જો પેજ છે એ 20 ઓગસ્ટનું છે. 20 ઓગસ્ટના રોજ પણ જોવા જઈએ
તો આપણે અહીંયા એક વરસાદી સિસ્ટમ છે એ તમને જોવા મળતી હશે, જેમાં ખાસ કરીને આ ભાગ છે ગુજરાત આપણે અહીંયા છે, આ ભાગ ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ છે, એ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ પણ સક્રિય થઈ રહી છે. અરબ સાગર ને એમાં પણ ખાસ કરીને જે સોમાલિયન જેટ હોય છે ને એમાં પણ જે એકદમ દક્ષિણ ભારતથી નીચેનો આ જે ભાગ છે, એટલે કે જેને આપણે કહીએ ઇન્ડિયન ઓશન, જે આપણે હિન્દ મહાસાગરનું નાતું છે, આ ભાગ છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. અને આ બંનેની સક્રિયતા હોય તો અહીંયા જે અરબ સાગરની નીચેની જે સક્રિયતા છે, તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જાય છે. અને આની સાથે આ જે બંગાળની ખાડી સક્રિય થાય તો અહીંયા પણ વરસાદી સિસ્ટમ બનવાનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. જેની અંદર હવે આવનારા દિવસની અંદર આપણે જોવાનું છે કે આવનારા દિવસમાં શું થાય. અત્યારે આ 20 તારીખ એટલે કે આવતીકાલના સેશન પ્રમાણે તો માત્ર ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી ને એ ઝાપટાનું પ્રમાણ પણ ઓછું રહેશે. હવે જો આગળ આપણે જોતા જશું તો આ જે સિસ્ટમ આવે છે, જો કે આ સિસ્ટમ છે એનો ગુજરાતને બહુ લાભ મળવાનો નથી, કેમ કે અત્યારે એ સિસ્ટમ છે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવતી નથી. હા, એક ચોક્કસથી છે કે આ એક સિસ્ટમ અહીંયા સક્રિય ચોક્કસથી છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સપોર્ટ નથી આપી રહ્યો. એ સાથે જે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તાર છે એ પણ અત્યારે ખાલી દેખાઈ રહ્યા છે. પણ આવનારા દિવસમાં ચોક્કસથી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, કેમ કે આમ જેમ આગળ જશું તો આપણે લગભગ ઘણા દિવસ પહેલા વાત કરી હતી 22 ઓગસ્ટની. 22 ઓગસ્ટે જોવા જઈએ તો બંગાળની ખાડી છે ને બહુ સક્રિય થતી જોવા મળે છે. અને બંગાળની ખાડી જેટલી સક્રિય રહે તો બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બને ને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતને મળતો હોય. એટલે 22 તારીખનું સેશન છે ત્યાં સુધી ખૂબ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એ સાથે આ 23 તારીખે જોશું તો આ લગભગ ગુજરાત અને ત્યાંથી પૂર્વના ભાગો છે, જેમાં ઉત્તર ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, આ તમામ વિસ્તારો છે ને એ સક્રિય થતા જોવા મળે છે. પણ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની રાહ ચોક્કસથી જોવી પડશે. જોકે મેં આપને જણાવ્યું હતું અહીંયા જે સક્રિયતા જોવા મળે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થાય છે. આનું જોવા જઈએ તો આ છે 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થતો જોવા મળે છે. એવી જ રીતે આપણે લગભગ આજે કહી શકાય કે 19 ઓગસ્ટ થઈ છે અને આપણે 28 ઓગસ્ટ સુધી જે 10 દિવસનું જે ફોરકાસ્ટિંગ આઈએમડીનું જે જીએફએસ મોડેલ દ્વારા આપવામાં આવે છે, તો લગભગ 28 તારીખે ઘણું બધું સક્રિય પણ જોવા મળે. જોકે મોટા ભાગના આ વિસ્તાર હશે જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ભારતના વિસ્તાર હોય, અથવા તો જે રાજસ્થાનથી લઈને ઉપરના જે ભાગો છે તમામ ભાગો છે એમાંથી વરસાદની ગતિવિધિ ઘટશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે છે પછી આ લાભ છે એ મળતો થઈ જશે. એટલે એટલું ચોક્કસ છે કે આખી જે આપણે મોડેલોના આધારે જે સિસ્ટમ સમજીએ છીએ તો અમે આપણે ઘણા સમયથી એક વાત કરતા આવ્યા છીએ કે આ તો જીએફએસનું જે મોડેલ છે એક બેઝિક અનુમાન છે. અલગ અલગ બીજા ઘણા બધા મોડેલ હોય એમાં અલગ અલગ જે હવામાનની સ્થિતિ છે ઇન્ડિકેટ કરતા હોય છે. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર આ જે વચ્ચેનો ગાળો છે આની અંદર ચોક્કસથી રાજ્યની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અને અત્યારે આ મોડેલો આ પ્રમાણેનું ઇન્ડિકેટ કરે છે. આપણું જે અનુમાન છે એ પણ મેં આપને ઘણા સમયથી કીધેલું છે. હા, એક ચોક્કસથી વાત છે કે 26 તારીખ કહીએ કે 26 કહીએ કે 27 કહીએ, એનો મતલબ એવું નથી કે 26 એટલે એક્ઝેક્ટ 26 થી ચાલુ થાય, 27 થી ચાલુ થાય, પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર આ જે 11 દિવસનો ગાળો છે આમાંથી ચોક્કસથી સારા વરસાદ થવાની અત્યારે પણ મને અપેક્ષા દેખાય છે. હા, એક ચોક્કસથી છે કે આ વરસાદ પછી પણ સપ્ટેમ્બર મહિનો છે એકંદરે ખૂબ સારો રહેવાનો છે. એટલે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે તો વરસાદનો રાઉન્ડ આવશે જ, પણ એ સાથે આવનારા દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ રહેવાના છે. ચોમાસું હમણાં વિદાય લે તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ ડર રાખતા નહીં. ઘણી જગ્યાએ અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પણ વાત ચાલી રહી છે, પણ અત્યારે એવી કોઈ કન્ડિશન છે નહીં જેનાથી ચોમાસાની વિદાય થાય. એટલે ચોમાસું હજુ લાંબુ ચાલવાનું છે. ચોમાસું વિદાય નથી લેવાનું. ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ લગભગ ઓલ ઓવર ગુજરાતના વિસ્તારની અંદર શિયાળુ પાક ને જ્યાં ઉનાળુ પાકનું વાવેતર દર વર્ષે થાય છે ત્યાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય આ પ્રકારની પણ વ્યવસ્થા થશે એવું મને ચોક્કસથી વિશ્વાસ છે. વર્ષોના જે મારા હવામાનના અનુભવો છે આ અનુભવોના આધારે હું આપને જણાવી રહ્યો છું. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદ થયો છે એ 58% વરસાદ વરસ્યો છે અને આ વર્ષે લગભગ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થાય, એટલે કે હજુ પણ લગભગ 42 થી લઈને 45% સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે હજી વરસાદ છે એ ઘણો થવાનો છે ને આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.